વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ ગોંડલિયા આપણી આ યુટ્યુબ ચેનલ ઇઝી એકાઉન્ટ બાય MK ગોંડલિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ લેક્ચર દરમિયાન આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વ વિષયના પ્રકરણ 4 આમનોંધ વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 આમનોંધ ખૂબ જ મહત્ત્વનું પ્રકરણ છે તમારા માટે। આ પ્રકરણ ખાસ વ્યવસ્થિત શીખવું ખૂબ જ જરૂરી છે। તો આપણે શરૂઆતમાં આમનોંધ વિશે થોડો ખ્યાલ મેળવી લઈએ। આમનોંધ એટલે શું? તો શરૂઆતમાં જ લખ્યું છે, આમનોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે। તે એવો મૂળભૂત ચોપડો છે કે જેના આધારે નામા પદ્ધતિના બાકી ચોપડા લખાય છે। વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ તમને જણાવ્યું કે આ પ્રકરણ શીખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે। તો શા માટે તમારા માટે આ પ્રકરણ શીખવું ખૂબ જરૂરી છે એનું કારણ આ પહેલા વાક્યમાં જ આપેલું છે। આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ, બરાબર? તો આ દ્વિનોંધી નામા પદ્ધતિનો આમનોંધ એ પાયાનો ચોપડો છે, પાયાનો અથવા તો મૂળભૂત ચોપડો। હવે આ પાયાનો કે મૂળભૂત ચોપડો શા માટે કહેવામાં આવે છે? કેમ કે ધંધામાં જે વ્યવહાર થાય એની સૌ પ્રથમ આમનોંધ વેપારીઓ લખતા હોય છે નામાના ચોપડામાં, અને એ આમનોંધ ઉપરથી બાકીના બીજા જે ચોપડાઓ હોય, વેપારી જુદા જુદા હિસાબો માટે ચોપડાઓ તૈયાર કરતો હોય, તો આમનોંધ ઉપરથી બાકીના બધા હિસાબી ચોપડાઓ છે એ તૈયાર થતા હોય છે। એટલે પાયામાં આમનોંધ આવે છે, અને આમનોંધના આધારે બાકીનું આખું નામું હિસાબો લખાય છે। એટલા માટે આ આમનોંધને નામાનો પાયાનો કે મૂળભૂત ચોપડો કહેવામાં આવે છે। એટલે ખાસ આ પ્રકરણ ફરી એક વખત કહું છું, ખાસ આ પ્રકરણ તૈયાર કરજો, ખાસ આમનોંધ શીખજો। કેમ કે આમનોંધ આવડતી હશે તો બાકીના આગળના પ્રકરણો ભણવા શીખવા તમારા માટે ઘણા સરળ થઈ જશે। કેમ કે આમનોંધ એ નામાનો પાયાનો ચોપડો છે। આમનોંધ આવડશે તો બાકીનું પણ બધું આવડશે। તો પરીક્ષામાં વિકલ્પ પ્રકારમાં પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો કે આમનોંધ એ નામા પદ્ધતિનો કેવો ચોપડો છે? તો યાદ રાખજો, પાયાનો કે મૂળભૂત। પરીક્ષામાં એક વાક્યમાં સવાલ પૂછાય કે આમનોંધ એ નામાનો કેવા ચોપડો છે ને શા માટે? તો કે આમનોંધ એ નામાનો પાયાનો કે મૂળભૂત ચોપડો છે કારણ કે આ આમનોંધના આધારે નામાના બાકીના હિસાબો કે ચોપડાઓ તૈયાર થાય છે। તેથી આમનોંધને નામાનો પાયાનો કે મૂળભૂત ચોપડો કહેવામાં આવે છે। હવે આ જે આપણું પ્રકરણ છે 4 આમનોંધ, એને અંગ્રેજીમાં જર્નલ તરીકે ઓળખવામાં આવે છે। તો હવે આ આમનોંધ એ નામ કયા આધારે રાખવામાં આવ્યું એ અહીંયા તમને પિંક શબ્દોમાં દર્શાવેલું છે। અંગ્રેજીમાં આમનોંધને જર્નલ કહેવામાં આવે છે। તો અહીંયા પિંક શબ્દમાં લખ્યું છે કે ફ્રેન્ચ શબ્દ જર નો અર્થ દિવસ થાય છે, અને તેના પરથી આપણી જે આમનોંધને અંગ્રેજીમાં જર્નલ કહેવાય એ શબ્દ બન્યો। એટલે એનો મતલબ થયો કે ધંધાના દૈનિક વ્યવહારની નોંધ, બરાબર? આમનોંધ એટલે શું? જર્નલ એટલે શું? તો કે ધંધાની અંદર દૈનિક એટલે રોજે રોજના વ્યવહારોની નોંધ। એટલે આમનોંધનો જે ચોપડો છે એમાં દિવસ દરમિયાન ધંધામાં જેટલા પણ લેવડ દેવડના વ્યવહારો થયા હોય એ તમામ લેવડ દેવડના વ્યવહારોની નોંધ આ આમનોંધમાં કરવામાં આવે છે। એટલા માટે એને જર્નલ એટલે કે આમનોંધ કહેવામાં આવે છે। અને બીજો પણ એક મતલબ આપ્યો છે કે અંગ્રેજી શબ્દ જર્નલ એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, અને લેટિન ભાષામાં એનો અર્થ નોંધ કે ડાયરી થાય છે। તો આ ફ્રેન્ચ શબ્દ અને અહીંયા
લેટિન ભાષાના મતલબ આ બંનેના આધારે આને આમનોંધ એવું એટલે કે જર્નલ એવું નામ આપવામાં આવ્યું. ત્યાર પછી નીચે જે ગ્રીન હાઇલાઇટ દર્શાવેલી છે એ આમનોંધનો મતલબ છે. પરીક્ષામાં એક વાક્યમાં સવાલ પૂછાય આમનોંધ એટલે શું, તો આ નીચે જે 3 લીટી હાઇલાઇટ કરેલી છે ત્રીજા ફકરામાં તમારે જવાબમાં એ લખવાનું છે કે આમનોંધનો ચોપડો મૂળભૂત કે પાયાનો ચોપડો ગણાય છે. આ નામાનો એવો ચોપડો છે કે જેમાં ધંધાના બધા હિસાબી વ્યવહારો તારીખના ક્રમમાં લખાય છે. ત્યારબાદ કયા ખાતે કેટલી રકમ ઉધારવી કે જમા કરવી તે અહીં નક્કી કરવામાં આવે છે અને વ્યવહારમાં અહીં ટૂંકી સમજૂતી પણ સહિત અહીંયા સૌ પ્રથમ એની નોંધ કરવામાં આવે છે. તો આમનોંધ એટલે શું, આવો સવાલ પૂછાય તો એનો જવાબ આ નીચે ત્રીજા ફકરામાં જે 3 વાક્યો છે ગ્રીન હાઇલાઇટમાં એમાં બીજી લીટીથી શરૂઆત કરવાની. જવાબ વ્યાખ્યા આમનોંધ એટલે શું, તો કે આમનોંધ એટલે જેમાં ધંધાના બધા હિસાબી વ્યવહારો, હું જરા અહીંયા ફરી પાછું તમને દર્શાવું છું કે તમારે પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય તો કઈ બાબત લખવાની છે. અહીંયાથી અહીંયા જે આ અલગથી હાઇલાઇટ કરીને મેં 2 લીટી દર્શાવી છે ત્યાંથી તમારે લખવાનું છે. અહીંયાથી વ્યાખ્યા શરૂ કરવાની છે કે જેમાં ધંધાના બધા હિસાબી વ્યવહારો તારીખના ક્રમમાં લખાય છે. ત્યારબાદ કયા ખાતે કેટલી રકમ ઉધારવી કે જમા કરવી તે પણ અહીં નક્કી કરવામાં આવે છે અને વ્યવહારની ટૂંકી સમજૂતી સહિત સૌ પ્રથમ એની નોંધ કરવામાં આવે છે. તો આ જે 2 લીટી મેં હાઇલાઇટ હમણાં કરીને તમને દર્શાવી, તમારે આમનોંધ એટલે શું આવો પ્રશ્ન પૂછાય તો એમાં એ જવાબ તરીકે લખવાનું છે. એટલે આમનોંધમાં શું હોય છે કે ધંધાની અંદર રોજે રોજના જે લેવડ દેવડના વ્યવહારો થાય છે એ તારીખના ક્રમમાં લખવાનું છે. એટલે દાખલા તરીકે મહિનાની 1લી તારીખ હોય તો 1લી તારીખના વ્યવહારો પહેલાં, પછી 2જી તારીખ આવે તો 2જી તારીખના વ્યવહારો પછી, એટલે તારીખના ક્રમમાં બધી વિગતો વ્યવહારો નોંધવામાં આવે છે. ઉપરાંત આપણે આગળ પહેલાં પ્રકરણમાં શીખી ગયા કે આપણે દ્વિનોંધીનામા પદ્ધતિ ભણીએ છીએ. દ્વિનોંધીનામા પદ્ધતિમાં દરેક વ્યવહારની 2 અસર કરવાની હોય છે, એક ઉધાર અસર અને બીજી જમા અસર. તો અહીંયા જ આ જે 2 નોંધ કરી હોય, એક ઉધાર નોંધ અને એક જમા નોંધ, તેમાં એ વ્યવહારની કેટલી રકમ ઉધાર કરવી કેટલી રકમ જમા કરવી એ પણ અહીંયા જ આમનોંધ વખતે જ નક્કી કરવામાં આવે છે અને સાથે એ વ્યવહાર કઈ બાબતનો છે એની ટૂંકી સમજૂતી પણ સૌ પ્રથમ અહીંયા આમનોંધમાં દર્શાવવામાં આવે છે. હવે જોઈએ આપણે આમનોંધનો નમૂનો. આપણે આગળના પ્રકરણો 5, 6, 6ઠા અને 7મા પ્રકરણ દરમિયાન શીખી ગયા કે નામાના વિષયની અંદર કોઈ પણ દાખલો ગણતા પહેલાં એક ચોક્કસ નમૂનો તૈયાર કરવામાં આવે છે. આપણે આમનોંધનો અભ્યાસ કરવો હોય તો આમનોંધ માટે પણ એક ચોક્કસ નમૂનો બનાવવામાં આવે છે. ઉપર મેં હાઇલાઇટ ગ્રીન અક્ષરે કર્યું શ્રી ખાલી જગ્યાની આમનોંધ, એટલે અહીંયા શીર્ષક આપવામાં આવે છે. એટલે તમને વ્યવહારની અંદર કોઈ વેપારીનું નામ અથવા તો સંસ્થાનું નામ આપેલું હોય તો એ વેપારીનું નામ કે સંસ્થાનું નામ લખી અને ની આમનોંધ એવું ઉપર મિડલમાં હેડિંગ આપવાનું. એ હેડિંગ અપાઈ ગયા પછી આમનોંધનો નમૂનો દોરવાનો રહેશે. આ નમૂનો કંઈક આ રીતે રહેશે. પ્રથમ કોલમ હશે તારીખનું, જ્યાં આપણે જે વ્યવહારની આમનોંધ લખતા હોઈએ એની તારીખો લખાશે. જો ઘણી વખત એવું બને કે તારીખ નથી આપતા, ક્રમ આપે 1, 2, 3, 4 એ રીતે, તો તારીખ આપે તો તારીખ લખવાની, ક્રમ આપે તો અહીંયા તારીખના કોલમમાં ક્રમ લખીશું. ત્યાર પછી બીજું કોલમ બનાવવાનું આવશે વિગત. વિગતમાં આપણે દરેક વ્યવહારની 2 અસર આપવાની હોય, એક ઉધાર અસર અને એક જમા અસર. તો એ ઉધાર અને જમા બંને અસર આ વિગતમાં લખાય. એટલે જો અહીંયા લખ્યું વિગતમાં ખાલી જગ્યા ખાતે ઉધાર અને નીચે
થોડી જગ્યા છોડીને લખવાનું, તે ખાલી જગ્યા ખાતે જમા. એટલે પહેલું વાક્ય જે વિગતમાં હોય એ ઉધાર અસરનું હોય, બીજું વાક્ય હોય હંમેશા જમા અસરનું હોય. બરાબર. એટલે આ રીતે ઉધાર અને જમા વિગત લખવાની. પછી નીચે વિગતમાં જ બાજે લખેલી છે. બાજેનો મતલબ થઈ આપણે હમણાં વ્યાખ્યામાં શીખી ગયા કે ટૂંકી સમજૂતી દર્શાવાય છે. બાબત જે, બાજેનું પૂરું નામ બાબત જે. એટલે કે આપણે આ જે આમનોંધ લખી એ આમનોંધ કઈ બાબતની લખી તો એની ટૂંકી સમજૂતી અહીંયા લખવામાં આવે છે. ત્યાર પછીનું કોલમ આવે ખાપા. ખાપાના કોલમમાં જોકે આપણે આમનોંધ બનાવતી વખતે કંઈ લખાતું નથી હોતું, પણ આ ખાપાનો ખરેખર મતલબ થાય ખાતા વહી પાના નંબર. આપણે આગળ એક પ્રકરણ ભણીશું ખાતા વહીનું, તો એ ખાતા વહીના પ્રકરણમાં આ જે કંઈ આમનોંધોની અંદર વિગતો લખી હશે એના ખાતા બનાવ્યા હોય, તો એ આ આમનોંધની જે વિગત છે એ ખાતાના કયા પાના ઉપર લખેલી છે એ નંબર અહીંયા ખાપાની અંદર લખવાનો હોય છે. જો કે આપણે અહીંયા એ લખવાનો આવશે નહીં. ત્યાર પછી ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો ઉધાર વિગત જે લખી એની રકમ ઉધાર કોલમમાં લખાશે, અને જે વિગત જમા લખી હોય એ વિગત અહીંયા જમાના કોલમમાં લખાશે. તો આમનોંધ બનાવતી વખતે આ રીતે તમારે ફોર્મેટ બનાવવાનું રહેશે. નીચે તમને વિગતમાં બધે સમજૂતી આપી છે. તમારે ખાના બનાવવાના રહેશે કઈ રીતે, તારીખ, પછી વિગત, પછી ખાપા, ત્યાર પછી ઉધાર રૂપિયા અને અંતે જમા રૂપિયા. આ રીતે કોષ્ટક બનાવવાનું રહેશે અને એમાં અંતે આમ નોંધો લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આમ નોંધ કરવા માટે ખાસ બાબત જે તમને આવડવી જોઈએ આમ નોંધ માટે એ છે ખાતાઓના ઉધાર જમાના નિયમો. આગળ પ્રકરણ 2 વખતે ખાતાઓના ઉધાર અને જમાઓના નિયમો વિશે તમને જણાવેલું, તેમજ ખાતાઓના જુદા જુદા પ્રકારોની પણ ચર્ચા કરેલી. આજે એક વખત ફરી આપણે એ ચર્ચા કરી લઈએ. ખાતાઓના મુખ્ય 3 પ્રકાર હોય. એક માલ મિલકતના ખાતા, બીજું ઉપજ ખર્ચના ખાતા, ત્રીજું વ્યક્તિઓના ખાતા. માલ મિલકતના ખાતા એટલે જેમાં માલ અને મિલકતો, માલ શબ્દ બરાબર, માલ એટલે એની અંદર કઈ કઈ વિગત આવે, ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, કોઈ આગથી માલ બળી ગયો, કોઈ ચોરીથી માલ ગયો, ટૂંકમાં જ્યાં માલ આવતો હોય. આપણે આગળ પ્રકરણ 6 અને 7 શીખી ગયા. એમ આવતું કે આટલા રૂપિયાનો માલ ખરીદ્યો, આટલા રૂપિયાના માલનું વેચાણ કર્યું. ટૂંકમાં જ્યાં માલ આવતો હોય એ બધા માલના ખાતા કહેવાય. મેં નામ પણ હમણાં ઉલ્લેખ કર્યો, ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું, આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, આવા જ્યાં પણ માલ આવતો હોય એ બધા માલના ખાતા કહેવાય. મિલકતના ખાતા આપણે પ્રકરણ 1ના પારિભાષિક શબ્દોમાં મિલકતો વિશે પણ શીખી ગયા. મિલકતોમાં જમીન, મકાન, યંત્રો, વાહનો, બરાબર, રોકડ સિલક, દેવાદારો, લેણી હુંડી, આવી બધી મિલકતો વિશે શીખી ગયા. તો એ બધી મિલકતો આવે એટલે એ મિલકતના ખાતા કહેવાય. તો માલ મિલકતના ખાતા બંને સાથે રાખવામાં આવે છે. બીજા પ્રકારના ખાતા એટલે ઉપજ ખર્ચના ખાતા. તો ઉપજ ખર્ચના ખાતામાં શું આવે? ઉપજ એટલે આવક અને બીજું ખર્ચ. દાખલા તરીકે આપણા ધંધામાં કોઈ આવક થતી હોય, માની લો કે વ્યાજ મળ્યું, કમિશનના રૂપિયા મળ્યા, દલાલી મળી. આગળ આપણે 7મા પ્રકરણમાં ડિવિડન્ડ મળ્યું એવા વાક્યો હતા, તો આ ડિવિડન્ડ મળે. તો આ બધી આપણા ધંધાની ઉપજ એટલે કે આવક કહેવાય. અને ખર્ચના ખાતા એટલે આપણે ધંધામાં જે કંઈ ખર્ચ કરીએ, જેમ કે કર્મચારીને પગાર ચૂકવીએ, આપણે દુકાન છે એનું મકાનનું ભાડું ચૂકવીએ, આપણે વીજળી બિલ ચૂકવીએ, કોઈ મજૂર રાખ્યો હોય દુકાનમાં માલ સામાનની હેરફેર માટે તો મજૂરી ના ચૂકવીએ. તો આ બધા જે છે એ ખર્ચા કહેવાય. તો અહીંયા ઉપજ ખર્ચના ખાતામાં જે આવક કે ખર્ચ હોય એને લગતા ખાતા મેં હમણાં ઉદાહરણો લીધા એ ટાઈપના આવે. અને ખાતાનો ત્રીજો પ્રકાર એટલે વ્યક્તિના ખાતા, જેમાં કોઈ જીવંત વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિનું નામ લઈ લઈએ, મહેશભાઈ છે, પ્રાંજલ છે, સીતાબહેન છે, કૃષ્ણભાઈ છે, આ બધા વ્યક્તિ, જીવંત વ્યક્તિ. અને કૃત્રિમ વ્યક્તિ એટલે ધંધા કે સંસ્થા હોય. દાખલા તરીકે શ્રી ખોડિયાર સ્માર્ટ, સહજાનંદ
ફર્નિચર માર્ટ, રિલાયન્સ કંપની, તો આવા બધા જે સંસ્થાના નામ હોય એ પણ વ્યક્તિ જ કહેવાય. તો એ વ્યક્તિના ખાતામાં એનો સમાવેશ થાય છે. બરાબર. તો ખાતાઓ મુખ્ય 3: માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતા અને વ્યક્તિના ખાતા. વિદ્યાર્થી મિત્રો, તમારે એક વખત આના વિશે સવિસ્તાર અભ્યાસ કરવો હોય તો પ્રકરણ 2, આપણું જે પ્રકરણ 2 છે એમાં ખાતાઓ અને ખાતાઓના પ્રકારો આપેલા છે. આ માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું ને વ્યક્તિના ખાતા. એક વખત ત્યાંથી વાંચન કરી લેવું, સમજી લેવું ફરી એક વખત. તો આમનોંધ શીખવા માટે તમારે આ 3 જે ખાતાઓ આપણા છે એ 3 ખાતાઓના ઉધાર જમાના નિયમ આવડવા જરૂરી છે. તો તમારે જે આમનોંધ બનાવતી વખતે હંમેશા મેં અહીંયા જે ક્રમ દર્શાવ્યો છે એ ક્રમમાં જ આ યાદ રાખવાનું છે. પહેલાં હંમેશા માલ મિલકતનું ખાતું, પછી 2nd નંબર ઉપર ઉપજ ખર્ચનું ખાતું અને 3જા નંબર ઉપર વ્યક્તિનું ખાતું. હવે ઉધાર જમા કેવી રીતે થાય? તો માલ મિલકતના ખાતામાં જુઓ, માલ મિલકત આવે તો ઉધાર અને નીચે લખ્યું માલ મિલકત જાય તો જમા. એટલે આપણા ધંધામાં માલ કે મિલકત જો આવતી હોય તો માલ મિલકતનું ખાતું શું થશે? ઉધાર. આપણા ધંધામાંથી જો માલ કે મિલકત જાય તો એ માલ મિલકતનું ખાતું શું થશે? જમા. તમને આમનોંધ સરળતાથી સમજી શકો ને આવડી શકે એટલા માટે મેં બાજુમાં કાઉન્સ કરીને લખ્યો છે, પ્રશ્ન પૂછો. તમારે આ સમજ ખાતર મેં લખ્યો છે, બરાબર. બાકી માલ મિલકત ખાતાનો ઉધાર જમાનો નિયમ આટલો જ. માલ કે મિલકત આવે ધંધામાં તો ઉધાર અને માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા. તમારો નિયમ આટલો જ. પણ આ તો તમે સરળતાથી શીખી શકો એટલે બાજુમાં કાઉન્સ કરીને લખ્યો છે. દાખલા તરીકે માલ કે મિલકત ધંધામાં આવે, બરાબર, તો તમારે પ્રશ્ન પૂછવાનો. તમને ન ખબર પડતી હોય કે ધંધામાં આવે છે કે જાય છે, તો તમારે પ્રશ્ન પૂછવાનો કે ધંધામાં શું આવે છે. જો તમને જવાબ મળે તો એ માલ મિલકત ખાતે ઉધાર કરવું, અને જો ધંધામાંથી શું જાય છે એવો પ્રશ્ન પૂછો એટલે તમને જો જવાબ મળશે એ માલ કે મિલકત જતો હશે તો તમારે એ જમા કરવાનું છે. એ આપણે દાખલો ગણતી વખતે એ કાઉન્સવાળી વિગતો વધારે સમજશું. ત્યાર પછી બીજું આપણે ખાતાઓનો પ્રકાર છે ઉપજ ખર્ચના ખાતા. તો એનો ઉધાર જમાનો નિયમ શું? તો જો ધંધાનો ખર્ચ કે નુકસાન હોય તો એ ઉધાર થશે, અને જો ધંધાની ઉપજ એટલે કે આવક કે લાભ હશે તો એના ખાતે શું થશે? જમા. અને મેં બાજુમાં 2 કાઉન્સ દર્શાવ્યા છે કે પહેલો કાઉન્સ છે મોટા ભાગે ચૂકવ્યા શબ્દ આપ્યો હોય ત્યારે એ શું હશે? ધંધાનો ખર્ચ હશે. અને નીચે લખ્યું છે કે મોટા ભાગે મળ્યા શબ્દ આપ્યો હોય તે ધંધાની શું હશે? ઉપજ એટલે કે આવક હશે. પહેલાં પ્રશ્ન પૂછવાવાળું આપણે દાખલા ગણીશું ત્યારે સમજશું. એટલે બીજો નિયમ હતો ઉપજ ખર્ચ ખાતાનો. ત્રીજું ખાતાનો પ્રકાર એટલે વ્યક્તિના ખાતા. વ્યક્તિ ખાતાનો નિયમ છે જો વ્યક્તિ લાભ લેનાર હોય તો એના ખાતે ઉધાર કરવું, જો વ્યક્તિ લાભ આપનાર હોય તો એના ખાતે જમા કરવું, બરાબર. તો આ ઉધાર જમાના ખાતાઓના 3 નિયમો આપણી જે કંઈ આમનોંધ હશે એ તમામ આમનોંધ આ 3 ખાતાઓના ઉધાર જમાના નિયમના આધારે જ થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ 3 નિયમો જે છે ખાતાઓના ઉધાર જમાના એ ખાસ તમારે શીખવાના છે. પ્રથમ માલ મિલકતનું ખાતું, તો નિયમ આ રીતે યાદ રાખવાનું: માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. બીજું ઉપજ ખર્ચના ખાતા, ખર્ચ અને નુકસાન ખાતે ઉધાર કરવાનું, લાભ કે ઉપજ ખાતે જમા કરવાનું. ત્રીજું વ્યક્તિના ખાતા, વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર કરવાનો, વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા કરવાનો. તો આ રીતે તમારે આ ખાતાઓના ઉધાર જમાના નિયમો ખાસ તૈયાર કરવાના છે, બરાબર. ફરી એક વખત, માલ મિલકત ખાતું હોય તેનો ઉધાર જમાનો નિયમ તમારે આ રીતે યાદ રાખવાનું: માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર કરવાનું, માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા કરવાનું. બીજો નિયમ ઉપજ ખર્ચ ખાતા માટે:
તો કે ધંધાનો ખર્ચ કે નુકસાન હોય તો એના ખાતે ઉધાર કરવાનું, ધંધાની ઉપજ એટલે કે આવક અને લાભ હોય તો એના ખાતે જમા કરવાનું. ત્રીજો, વ્યક્તિના ખાતાનો નિયમ. જો વ્યક્તિ લાભ લેનાર હોય તો એ વ્યક્તિ ખાતે ઉધાર કરવું, અને જો એ વ્યક્તિ લાભ આપનાર હોય તો એ વ્યક્તિ ખાતે જમા કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાતાઓના ઉધાર જમાના નિયમો મેં અહીંયા જે પ્રમાણે લખ્યા છે એ રીતે તમારી નોટબુકમાં પ્રકરણ 4 આમનોંધનું હેડિંગ આપી અને આ રીતે લખી રાખજો. અને એ કાયમ માટે આપણે જ્યાં સુધી આમનોંધનું પ્રકરણ સમાપ્ત ન થાય ત્યાં સુધી આ ખાસ આ રીતનું યાદ રાખવાનું છે. અને ભૂલાઈ નહીં, ફરી કહી દઉં, આ જ ક્રમમાં તમારે યાદ રાખવાનું છે. પહેલાં માલ મિલકતનું ખાતું, પછી બીજા નંબર ઉપર ઉપજ ખર્ચનું ખાતું, અને પછી ત્રીજા નંબર ઉપર વ્યક્તિના ખાતા. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે હમણાં ખાતાઓના ઉધાર જમાના નિયમો સમજ્યા. તો હવે જરા નાનો એવો એક દાખલો ગણી અને આમનોંધ કેવી રીતે થાય જરા એના વિશે અત્યારે થોડું શીખી લઈએ. તો મેં એક અહીંયા મારી રીતે રકમ લખેલી છે. નીચેના વ્યવહારો રામની આમનોંધમાં લખો. 2020 ડિસેમ્બર મહિનો લીધો છે. ડિસેમ્બર મહિનાની પ્રથમ તારીખનો વ્યવહાર છે કે ₹10,000નો માલ રોકડેથી ખરીદ્યો. પછી 3 તારીખનો વ્યવહાર લખ્યો છે, ₹11,000નો માલ સીતાને શાખ પર વેચ્યો. ત્યાર પછી એક 5 તારીખનો વ્યવહાર લખ્યો, ₹5,000 પગારના ચૂકવ્યા. બરાબર. તો આવું એક નાનું એવું ઉદાહરણ સમજીએ આપણે આમનોંધ કેવી રીતે થાય. તો હમણાં જ મેં નમૂનો શીખવાડ્યો કે આમનોંધ બનાવવા માટે પહેલાં તો આપણે એક નમૂનો તૈયાર કરવો પડે, અને નમૂનો તૈયાર કરતાં પહેલાં આપણે ઉપર શીર્ષક આપવું પડે. તો વ્યવહારમાં વ્યક્તિનું નામ રામની આમનોંધ લખો. બરાબર. એટલે મિડલમાં જવાબ લખીએ તો આપણે મિડલમાં પહેલાં રામની આમનોંધ આ રીતે મિડલમાં શીર્ષક આપી દેવાનું. પછી કોષ્ટક તૈયાર કરવાનું આમનોંધ માટે મેં હમણાં જ શીખવાડ્યું. કોષ્ટકમાં પ્રથમ કોલમ આવે તારીખનું, ત્યાર પછીનું કોલમ આવે વિગત. પ્રથમ તારીખ, ત્યાર પછી વિગત, ત્યાર પછીનું કોલમ આવે ખાપા, ત્યાર પછી ઉધાર રૂપિયા, અને છેલ્લે જમા રૂપિયા. આ રીતે કોલમ તૈયાર કરવાના. હવે હું એનું જરા કોષ્ટક બનાવું. વિગતનું કોલમ મોટું રાખવાનું હોય છે. ખાપામાં કાંઈ લખવાનું આવશે નહીં, એટલે ખાપાનું એકદમ નાનું એવું કોલમ રાખીશું. આ રીતે આમનોંધનો નમૂનો તૈયાર કરવાનો આપણે હમણાં શીખી ગયા એ રીતે. મિડલમાં હેડિંગ, પછી કોલમ આ રીતે તારીખ, પછી વિગત. તારીખનું ખાનું એકદમ નાનું, વિગતનું ખાનું સૌથી વધારે મોટું રાખવાનું. પછી આ રીતે ખાપા એ એકદમ નાનું કોલમ. ઉધાર રૂપિયા ત્યાં રકમ લખવાની હશે, અહીંયા જમા રૂપિયા ત્યાં પણ જમા વિગતની રકમ લખવાની હોય. હવે જુઓ આમનોંધ કેવી રીતે થાય. તો પહેલાં તો આપણે 2020 ડિસેમ્બર મહિનો આપી દીધો, એટલે તારીખના કોલમમાં 2020 અને ડિસેમ્બર મહિનાનું નામ લખી દઈએ. બરાબર. હવે પહેલો વ્યવહાર છે, પહેલી તારીખનો, ₹10,000નો માલ રોકડેથી ખરીદ્યો. તો આ વ્યવહારની આમનોંધ કરવાની કેમ? તો વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ તમને ખાતાઓના ઉધાર જમાના નિયમ બનાવતા શીખવાડ્યા. વિદ્યાર્થી મિત્રો, આમનોંધમાં એક ખાસ ધ્યાન રાખો, આપણે એક વિગત ઉધાર કરવાની હોય, એક વિગત જમા હોય દરેકમાં. તો સૌ પ્રથમ હંમેશા ઉધાર વિગત લખાય છે અને ત્યાર પછી જ જમા વિગત લખાય. એટલે તમારે પહેલાં જે આપણો આ વ્યવહાર છે કે ₹10,000નો માલ રોકડેથી ખરીદ્યો, તો એમાં ઉધાર શું થશે? એટલે તમારે આ માલ મિલકત નિકાલ ખાતામાં એક ઉધાર આવે, એક ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર આવે, અને એક વ્યક્તિના ખાતામાં ઉધાર આવે. તો આ માલ મિલકતનું ખાતું ઉધાર થશે, ઉપજ ખર્ચનું ખાતું ઉધાર થશે કે વ્યક્તિનું ખાતું ઉધાર થશે, પહેલાં એ નક્કી કરવાનું. તો એ નક્કી કેમ કરવાનું કે કયું ખાતું ઉધાર થશે? તો એના માટે મેં આ પ્રશ્નો તૈયાર કર્યા છે.
દાખલા તરીકે આપણે પહેલાં ઉધાર વિગત જ જોવાની છે, એટલે પહેલાં પ્રશ્ન પૂછવાનો અહીંયાથી કે ધંધામાં શું આવે છે. તો આપણે વ્યવહાર ફરી વાંચીએ. ₹10,000નો માલ રોકડેથી ખરીદ્યો. હવે વિચારો, આપણે માલ ખરીદ્યો તો આપણો પહેલો પ્રશ્ન મેં શું બનાવ્યો, ધંધામાં શું આવે છે. ચલો, તો ધંધામાં કંઈ આવ્યું વ્યવહાર વાંચો તો કે આપણે 10,000નો માલ ખરીદ્યો. ખરીદી કરીએ એટલે માલ ધંધામાં આવે. ઓકે, ખરીદી કરીએ એટલે ધંધામાં માલ આવે છે. તો ચલો, ધંધામાં શું આવ્યું તો કે માલ ખરીદ્યો એટલે માલ આવ્યો. ચલો, અહીંયા જવાબ મળ્યો. આપણે આ પ્રશ્ન પૂછ્યો એટલે એનો મતલબ અહીંયા માલ મિલકતનું ખાતું આવશે, અને માલ કે મિલકત આવે તો શું થાય, ઉધાર. તો આપણે માલ ખરીદ્યો, બરાબર, એટલે માલ મિલકત ખાતાનો નિયમ માલ ધંધામાં આવે છે. શું આવ્યું તો કે માલ ખરીદ્યો, એટલે માલ ધંધામાં આવ્યો, એટલે પહેલો નિયમ અહીંયાથી લાગુ પડે માલ મિલકત નિકાલ ખાતાનો. માલ મિલકત ખાતાનો કે માલ કે મિલકત આવે તો ઉધાર. તો આપણે 1 તારીખનો આમ નોંધ આ રીતે થાય. આપણે માલ ખરીદ્યો, માલ ખરીદીએ એટલે ખરીદ ખાતું કહેવાય, એટલે આમ નોંધ થાય ખરીદ ખાતે. પછી થોડી સ્પેસ છોડીને ઉધારનો ઉ, અને રકમ છે 10,000, એટલે ઉધાર કોલમની અંદર આ ઉધાર વિગત લખી એની રકમ લખવાની. આ ઉધાર અસર કરી. હવે બીજી જમા અસર હોય, એટલે હવે આપણે જમા વિગત જ જોવાનું કે માલ મિલકત ખાતું જમા થશે, ઉપજ કે લાભનું ખાતું જમા આવશે, કે લાભ આપનાર એટલે કે વ્યક્તિનું ખાતું જમા આવશે. તો હવે આપણે જમા ઉધાર અસર થઈ ગઈ, બરાબર. હવે જમા અસર આપવાની છે, એટલે જમા વિગતના પ્રશ્નો પૂછવાના. ચલો, પહેલો પ્રશ્ન છે ધંધામાં શું જાય છે. ધંધામાંથી શું જાય છે તો આપણો વ્યવહાર વાંચો. ₹10,000નો માલ રોકડેથી ખરીદ્યો, એટલે રોકડેથી માલ ખરીદ્યો એટલે આપણી પાસે માલ આવ્યો, અને રોકડેથી ખરીદ્યો એટલે આપણે રોકડા આપ્યા હોય. એટલે ધંધામાં શું જાય છે, ધંધામાંથી તો કે ધંધામાંથી શું જાય છે, માલ ખરીદ્યો રોકડેથી, એટલે ખરીદી કરીએ તો રોકડા રૂપિયા આપણી પાસેથી જાય. તો ધંધામાંથી શું જાય છે તો કે રોકડા રૂપિયા જાય છે, બરાબર. અહીંયા આપણે પ્રશ્નનો જવાબ મળ્યો, અને જવાબ મળ્યો એટલે આ ખાતાનો નિયમ આવશે માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે કે ધંધામાંથી માલ કે મિલકત જાય તો શું થાય, જમા. અને આપણે પ્રશ્ન પૂછ્યો કે આપણા ધંધામાંથી કંઈ જાય છે તો કે હા, આપણે રોકડેથી માલ ખરીદ્યો એટલે આપણા ધંધામાંથી રોકડ જાય છે. જાય તો શું થશે, જમા. એટલે જમા વિગત લખીએ. જમા વિગત માટે થોડી અહીંયા જગ્યા છોડવાની. આ ઉધાર વિગત લખી હોય એના પછી જમા વિગત માટે તે શબ્દ લખવાનો, અને આપણા ધંધામાંથી શું જાય છે તો કે રોકડા આપ્યા, આપણે રોકડેથી ખરીદ્યો એટલે રોકડા જાય છે, એટલે તે રોકડ ખાતે જમા. જમા શબ્દ બોલાય છે પણ આ ઉધારના ઉની જેમ લખાતું નથી, અને એની રકમ આ જમા કોલમ જે છે, બરાબર, અહીંયા જમા કોલમ, એ જમા કોલમની અંદર આ જમા વ્યવહારની રકમ લખવાની. ચલો, આમ નોંધ થઈ ગઈ. હવે નીચે બાબત જે લખવામાં આવે છે, જેને ટૂંકમાં બાજે કહેવાય. બાજેનો મતલબ આ જે આપણો વ્યવહાર હતો, ₹10,000નો માલ રોકડેથી ખરીદ્યો, એની ટૂંકમાં સમજૂતી, એટલે ટૂંકમાં જે વ્યવહાર છે એને ટૂંકમાં લખી દેવાનો કે ₹10,000નો માલ રોકડેથી ખરીદ્યો તેના. આપણો જે આ વ્યવહાર હતો એ વ્યવહારને ટૂંકમાં અહીંયા લખવાનો, એટલે ખબર પડે કે આપણે આમ નોંધ કઈ વિગતની, કઈ આ વ્યવહારની કરી. તો અહીંયાથી આપણે જાણી શકીએ કે ભાઈ 10,000નો માલ રોકડેથી ખરીદ્યો તો આ એની આમ નોંધ છે. ટૂંકમાં આ જે રકમ છે એ ટૂંકમાં અહીંયા બાજે તરીકે લખવાની. તો પહેલા વ્યવહાર એટલે 1 તારીખની આમ નોંધ થઈ ગઈ. હવે આ રીતે પછી આમ લીટી એક દોરી દેવાની, આટલી વિગત પૂરતી. ચલો, હવે 3 તારીખનો વ્યવહાર. ₹11,000નો માલ સીતાને શાખ પર વેચ્યો. ચલો, શાખ એટલે ઉધાર વેચ્યો, એટલે આપણે માલ વેચ્યો પણ રૂપિયા આપણને મળતા નથી, કેમ કે શાખ એટલે કે ઉધાર વેચ્યો. ચલો, તો આપણે પહેલાં ઉધાર અસર હોય. તો પહેલો પ્રશ્ન અહીંયા પૂછો, ધંધામાં શું આવે છે તો આપણે ઉધાર માલનું વેચાણ કર્યું. વેચાણ કર્યું એટલે માલ જાય, અને ઉધાર વેચાણ કર્યું એટલે આપણી પાસે કાંઈ રૂપિયા આવતા નથી. ચલો, ધંધામાં કંઈ આવ્યું તો કે નથી આવતું, એટલે આ નિયમ લાગુ પડશે નહીં. આ સવાલ પૂછ્યો પણ જવાબ ના મળ્યો એટલે આ નિયમ લાગુ પડતો નથી. તો હવે નીચે ઉપજ ખર્ચ ખાતા માટે આવવાનો કે ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર. હવે આપને ખબર કેમ પડશે કે ખર્ચ છે કે નહીં તો કે ખર્ચ હશે તો મોટે ભાગે ચૂકવ્યા શબ્દ આપ્યો હોય, અને પ્રશ્ન પૂછો શાના ચૂકવ્યા, એટલે તમને જવાબ મળશે ખર્ચનો. પણ આ શાખનો વ્યવહાર છે, ઉધાર વ્યવહાર, ખર્ચો કે આવક હોય એ ઉધાર ના હોય, બરાબર. જો ચૂકવ્યા શબ્દ પણ નથી, શાના ચૂકવ્યા, કાંઈ રૂપિયા ચૂકવ્યા જ નથી, કેમ કે શાખ ઉપર ખરીદી કરી, એટલે અહીંયા ખર્ચ કે નુકસાન પણ નથી, એટલે આ નિયમ પણ નહીં. ચલો, હવે ઉધાર વ્યક્તિ
કે જો કોઈ વ્યક્તિ લેનાર હોય તો એના ખાતે શું કરવાનું? ઉધાર. અને એના માટે તમારે પ્રશ્ન પૂછવાનો કે ભાઈ કોણ લેનાર છે? તો વ્યવહારમાં જો આપણે લખ્યું ₹11,000નો માલ સીતાને શાક પર વેચ્યો, એટલે આપણે સીતાને માલ વેચ્યો એટલે સીતા વ્યક્તિ થઈ. સીતાએ આપણી પાસેથી માલ લીધો એટલે સીતા શું થઈ? આ નિયમ પ્રમાણે લેનાર. અને લેનાર હોય વ્યક્તિ તો એ શું થશે? ઉધાર. એટલે અહીંયા માલ મિલકતનો નિયમ નહીં આવે, ઉપજ ખર્ચનો નિયમ નહીં આવે. કયા ખાતાનો નિયમ આવશે? વ્યક્તિના ખાતાનો. કે સીતા લેનાર છે, લાભ લેનાર હોય તો શું થાય? ઉધાર. બરાબર. અને મેં પ્રશ્ન પણ મૂક્યો છે, કોણ લેનાર છે? તો કે સીતા. એટલે આપણી આમ નોંધ થાય, કોણ લેનાર છે? સીતા. એટલે સીતા ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ? 11,000. આ ઉધાર કોલમમાં સીતા ખાતે ઉધાર 11,000. બરાબર. ચલો હવે આપણે જમા અસર. આપણે 11,000નો માલ સીતાને વેચ્યો એટલે જમા અસર. એટલે પહેલેથી અહીંયા પાછું શરૂ કરીએ. હવે જમા વિગત. કે ચલો પહેલો પ્રશ્ન અહીંયા પૂછવાનો જમા માટે, ધંધામાંથી શું જાય છે? જાય છે કાંઈ? તો કે હા, આપણો વ્યવહાર શું હતો? આપણે 11,000નો માલ સીતાને વેચ્યો એટલે આપણી પાસે 11,000નો માલ વેચ્યો એટલે આપણા ધંધામાંથી શું જાય છે? આપણે માલ વેચ્યો એટલે આપણા ધંધામાંથી માલ જાય છે. ઓકે, માલ જાય છે. તો અહીંયા જવાબ મળ્યો કે ધંધામાંથી શું જાય છે? તો કે આપણે માલ વેચ્યો એટલે આપણા ધંધામાંથી માલ જાય છે. એટલે અહીંયા જમાનો નિયમ કયો લાગુ પડશે? માલ મિલકતનો. કે ધંધામાંથી માલ કે મિલકત જાય તો શું થાય? જમા. આપણે માલનું વેચાણ કર્યું, વેચાણ કરીએ એટલે આપણી પાસેથી માલ જાય. બરાબર. અને માલ કે મિલકત જાય તો શું થાય? જમા. એટલે જમા અસર આ માલ મિલકત ખાતાના નિયમમાં જ આવી ગઈ. તો આપણા ધંધામાંથી માલ જાય છે, આપણે માલનું વેચાણ કર્યું હોય તો લખાય વેચાણ ખાતે. એટલે તે વેચાણ ખાતે જમા. અને જમા કોલમમાં આપણે 11,000નો માલ વેચ્યો એટલે 11,000. બરાબર. આમ નોંધ થઈ જાય એટલે નીચે બાબત જે લખવાની, બાબત જે એટલે આપણો જે વ્યવહાર હતો કે 11,000નો માલ સીતાને શાક પર વેચ્યો એને ટૂંકમાં લખવાનું કે સીતાને ₹11,000નો માલ શાક પર વેચ્યો તેના. આ રકમ જે છે એ જ અહીંયા ટૂંકમાં દર્શાવવાની. ચલો આ ત્રીજો વ્યવહાર પણ પૂર્ણ થયો. હવે એના પછીનો પાંચમો વ્યવહાર જોઈએ. ₹5,000 પગારના ચૂકવ્યા. ₹5,000 પગારના ચૂકવ્યા. ચલો આપણે પહેલાં ઉધાર અસર આપવાની છે. પહેલા નિયમથી ઉધાર જોઈએ. ચલો ધંધામાં પ્રશ્ન પૂછતા જઈએ. ઉધાર માટે ધંધામાં શું આવ્યું? આપણે પગારના રૂપિયા ચૂકવ્યા. તો આપણા ધંધામાં કંઈ આવ્યું નથી આવ્યું. ચલો તો આ નિયમ નહીં આવે. ચલો આગળ વધીએ. ખર્ચ કે નુકસાન માટે. બરાબર. તો મોટે ભાગે ચૂકવ્યા શબ્દ આપેલ હોય ત્યારે શું હોય છે? ખર્ચ. તો આપણા વ્યવહારમાં શબ્દ આપ્યો ₹5,000 પગારના ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ હશે એટલે ધંધાનો શું હશે? ખર્ચ. અને ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે ખર્ચ કે નુકસાન હોય તો શું થાય? ઉધાર. બરાબર. તો અહીંયા ખર્ચ શબ્દ, ચૂકવ્યા શબ્દ એટલે ખર્ચ થઈ ગયો. બરાબર. અને પ્રશ્ન પૂછી લો શાના ચૂકવ્યા? તો આપણે જવાબ મળ્યો આપણે પગારના ચૂકવ્યા. ઓકે. તો પગાર આપણો શું થઈ ગયો? ખર્ચ. એટલે અહીંયા નિયમ કયો લાગુ પડશે? ઉપજ ખર્ચનો. કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. આપણે પગારના ચૂકવ્યા. શાના ચૂકવ્યા? પગારના. એટલે પગાર ખાતે શું થઈ જાય? ઉધાર. કેમ કે પગાર આપણા ધંધાનો શું કહેવાય? ખર્ચ. એટલે આપણી 5 તારીખની આમ નોંધ થાય આ રીતે. આપણે પગારના ચૂકવ્યા. શાના ચૂકવ્યા? પગારના. એટલે આમ નોંધ થાય પગાર ખાતે ઉધાર. કેટલા રૂપિયા ચૂકવ્યા? 5,000. બરાબર. અને હવે જમા અસર આપીએ. આપણે ₹5,000 પગારના ચૂકવ્યા. હવે જમા અસર માટે જમા વિગત જોઈએ. પહેલાં અહીંયા ધંધામાંથી શું જાય છે? તો કે આપણે પગારના રૂપિયા ચૂકવ્યા. રૂપિયા ચૂકવ્યા એટલે આપણી પાસેથી ધંધામાંથી શું જાય છે? રૂપિયા જાય છે. રૂપિયા એટલે રોકડ જાય છે. અને રોકડ એટલે મિલકત કહેવાય. માલ કે મિલકત જાય તો શું થઈ જાય? જમા. બરાબર. અહીંયાથી આપણે જવાબ મળ્યો કે આપણા ધંધામાંથી શું જાય છે? તો કે આપણા ધંધામાંથી રોકડ જાય છે. રોકડ એટલે મિલકત કહેવાય. મિલકત જાય તો શું થાય? જમા. એટલે અહીંયા આપણને જમા વિગત મળી ગઈ છે. એટલે આપણે લખીએ આપણા ધંધામાંથી રોકડ જાય છે એટલે તે રોકડ ખાતે જમા. અને કેટલા રૂપિયા? 5,000. બાબત જે લખીએ આપણે વ્યવહાર હતો શું? પગાર ચૂકવ્યો. બરાબર. તો જેમાં ટૂંકમાં પગારના ચૂકવ્યા તેના.
તમે રકમ લખો કે ભાઈ પગારના રૂપિયા 5,000 ચૂકવ્યા તો પણ ચાલે, ખાલી આમ લખી દો પગારના ચૂકવ્યા તેના તો પણ ચાલશે. ચલો આપણે 3 વ્યવહારો જ ઉદાહરણમાં લીધા હતા, બરાબર. એ 3 વ્યવહારો પૂર્ણ થઈ ગયા. આ 3 વ્યવહારો પૂર્ણ થઈ જાય એટલે હવે આ જે આમનોંધ આપણે બનાવતા હોઈએ એ આમનોંધના સરવાળા કરવાના, બરાબર. તો આ ઉધાર અને જમા એના સરવાળા કરીએ તો સરવાળા સરખા જ થાય. ઉધાર સાઈડ આપણે ટોટલ 3 પ્રકારની રકમ લખી, 10,000, 11,000 ને 5,000, એટલે 10,000 વત્તા 11,000 21,000 વત્તા 5,000 કરીએ એટલે 26,000. અને જમા બાજુ પણ એટલી જ રકમ હોય એટલે અહીંયા પણ 26,000. બે બાજુ રકમ કેવી હશે? સરખી જ હશે, બરાબર. અને પછી અહીંયા એક આખી લીટી આ રીતે બનાવી દેવાની, અહીંયા આ રીતે ડબલ લીટી કરવાની, કેમ કે બંને બાજુ જ્યારે સરખા સરવાળા થતા હોય ત્યારે ડબલ લીટી આવે આ રીતે. આ આટલી જ રકમ પૂરતી એક લીટી અને પછી આ રીતે આખી લીટી અને અહીંયા લખી દેવાનું કુલ સરવાળો વિગતના કોલમમાં. તો આ આપણે એક આમનોંધના 3 વ્યવહારનો નમૂનો જોયો. એટલે આમનોંધ આવે એટલે તમારે આ રીતે આમનોંધ તૈયાર કરવાની હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો આ લેક્ચર સમાપ્ત કરીએ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું તેમજ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આભાર.